જય સિયારામ મિત્રો, મારી ચેનલમાં ફરીથી તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું। કેમ છો બધા મિત્રો? મજામાં જ ને? મજામાં જ હશો નહીં હોય તો આ મારો વ્લોગ જોઈને તમને મજા આવી જશે। તો મિત્રો, મારા ઘરેથી હવે નીકળી ગયા છે દીવ જવા માટે। મારી સાથે છે નીતિનભાઈ અને ઋત્વિકભાઈ। આ ઉના હાઈવે રોડ છે અને આપણે જવાનું છે કેસરિયાથી તળવાળા રસ્તે। તમે જોઈ શકો મિત્રો, અમે નીકળી ગયા છે। Feeling like I'm second best, someone that you could forget. Got me drinking that healing, sinking in this feeling. Leave me the time, giving me the signs of life. Making you clear. મિત્રો, તળ હજી આવ્યું નથી અને અમારી ગાડીમાં પેટ્રોલ પૂરું થઈ ગયું અને અમારા ચાક મિત્રો પણ અહીંયા આવી ગયા। તમે જો ભેગું થાને ભાઈ। મિત્રો, તળ ફાટકેથી વણાકબારાવાળા રસ્તે અમે પહોંચી ગયા છે। પહેલી ચેક પોસ્ટ આવે ગુજરાતની। આ ઋત્વિકભાઈ છે મિત્રો, તમે જોઈ શકો। ને ઋત્વિકભાઈ ફર્સ્ટ ટાઈમ છે દીવમાં, પહેલી વાર છે આ દીવમાં, પહેલી વાર આવ્યા છે। આ ખાટી છે। કઈ બાજુ જાવ બાપુ? ક્યાં? તો મિત્રો, અમે એન્ટર થઈ ગયા છે દીવમાં અને હવે જવાનું છે નાગવા બીચ ઉપર અને એરપોર્ટ પણ આવશે વચ્ચે, એ પણ બતાવું। વરસાદ ચાલુ થઈ ગયો છે અને નીતિનભાઈએ કોમેડી પણ ચાલુ કરી દીધી। હા, આ દીવનો જ છે દરિયો, તમે જોઈ શકો। આ નાગવા બીજનો છે। નાગવા બીજ હજી આવ્યું નથી પણ તમને બતાવી દેવું અહીંથી। અને મિત્રો, આ સામેનું છે ને એ છે એરપોર્ટ છે દીવનું, જોઈ શકો તમે। હવે જઈએ નાગવા બીચ ઉપર। તો મિત્રો, અમે આવી ગયા છે નાગવા બીચ ઉપર। તમે જોઈ શકો, આ નાગવા બીચની બજાર છે। મિત્રો, અમે આવી ગયા છે નાગવા બીચ ઉપર, પણ અહીંયા કોઈ એટલું ટ્રાફિક નથી લાગતું ચોમાસાના કારણે અને અહીંયા દરિયામાં પણ જવાની મનાઈ છે। મિત્રો, તમે જોઈ શકો, અમે આવી ગયા છે નાગવા બીચ ઉપર। અને મિત્રો, તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને અમને સપોર્ટ કરો મિત્રો। વિડીયો બનાવવામાં બહુ મહેનત થાય છે। તમે જોઈ શકો, ઋત્વિકભાઈ બેહી ગયા। તો મિત્રો, તમે દરિયો જોઈ લીધો હોય તો હવે આપણે જવાનું છે ગંગેશ્વર મહાદેવનું મંદિર છે, બહુ મસ્ત છે। તો મારી સાથે બના રહો। અને વણાકબારા રોડ ઉપર આવી ગયા છે અને બસમાં મહેમાન આવી ગયા હતા, જોઈ શકો તમે। નીકળી ગયા પાછા, જોઈજો બાપુ। આ ફરતી સાઈડથી હુમલા થાય છે મિત્રો। Got me drinking that healing, sinking in this feeling. Leave me the time, giving me the signs of life. Making you clear, but you're gonna leave me in the deep.
આવી ગયા છે જલંધર બીચ મંગેશ્વર મિત્રો હવે ગંગેશ્વર મહાદેવના શિવલિંગના દર્શન કરાવું તમને. મિત્રો કહેવામાં આવે છે કે અહીંયા પ્રાચીન કાળની છે આ શિવલિંગો. 5 શિવલિંગો છે જે મહાભારત વખતની છે, પાંડવો વખતની. તમે જોઈ શકો મિત્રો, અને દર્શન પણ કરી લો શિવલિંગના. જોઈ શકો આ દરિયાકાંઠે છે ગંગેશ્વર મહાદેવનું મંદિર. મિત્રો તમે બધા દર્શન કરી લીધા, અને હવે હું આશા કરું છું કે મારો વ્લોગ તમને ગમ્યો હશે. અને કોમેન્ટ કરજો મિત્રો કયો ભાગ તમને વધુ ગમ્યો, અને અમારી ચેનલને શેર કરો અને સપોર્ટ કરજો મિત્રો, કેમ કે મહેનત અમારી છે અને સપોર્ટ તમારો જોઈએ. અને આ બે ભાઈઓનો પણ ખૂબ ખૂબ આભાર કે અમારા વ્લોગમાં કન્ટિન્યુ જોડાયા. હવે પાછા મળશું બીજા વ્લોગમાં.